બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 4 ઇજાગ્રસ્ત. રાણપુર ધંધુકા હાઈવે ઉપર ટ્રક અને ઇકો કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત. એમપીથી રાણપુર તાલુકાના કોંડલી ગામે મજૂરોને ભરીને જઈ રહેલી ઇકો કારને નડ્યો અકસ્માત. અકસ્માતની ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતની ઘટનાને લઈને રાણપુર મામલતદારની ટીમ, પોલીસ કાફલો અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા. ગમખ્વાર અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા અને રોડ પર ટ્રાફિક જામ થયો. ધંધુકા રાણપુર પાળિયાદ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બને છે અને અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લોહાર, રાણપુર.